તો સુરતમાં 15 ફેબ્રુઆરીથી હેલ્મેટ ન પહેરનારા સામે કડક કાર્યવાહી થશે, જેમાં હેલ્મેટના કાયદાનું ટ્રાફિક પોલીસ ચુસ્ત પાલન કરાવશે। નિયમ ભંગ કરનારાઓને 45 દિવસ ગુલાબ આપીને પોલીસે સમજાવ્યા। 15 ફેબ્રુઆરીથી પોલીસ કડક કાર્યવાહી શરૂ કરશે। ટ્રાફિક પોલીસની 40 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે। શહેરના અલગ અલગ જંકશન પર ટીમો તૈનાત રહેશે। સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશન વડે કાર્યવાહી થશે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હંમેશા લોકોના જીવ બચાવવા માટે, અકસ્માત ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે, જેમાં માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ કુલ 1 જાન્યુઆરી 2025 થી 14 ફેબ્રુઆરી 2025 સુધી હેલ્મેટની અવેરનેસનું એક કેમ્પેન ચલાવવામાં આવે છે, જેમાં સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અલગ અલગ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીમાં જઈ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાવી રહ્યા છે। વર્ષ 2024 દરમિયાન ટોટલ જે અકસ્માત થયા છે એમાં 49% અકસ્માત એ એવા ટુ વ્હીલર વાહન ચાલકોના થયા છે કે જેમણે હેલ્મેટ નથી પહેર્યું, જેથી હેલ્મેટના પહેરવાના લીધે અકસ્માતમાં ઘટાડો લાવવા માટે, લોકોના જીવન બચાવવા માટે અમારું જેવું આ અવેરનેસ કેમ્પેન 14 ફેબ્રુઆરી પૂરું થશે એટલે 15મી ફેબ્રુઆરીથી કેમેરાના માધ્યમથી સાથે સાથે મોબાઈલ એપ છે, વીઓસી છે, એમના માધ્યમથી લોકોનો જે પણ હેલ્મેટ નહીં પહેરે તેમના વિરુદ્ધ ઈ ચલણ તો જનરેટ કરવામાં આવશે જ, પરંતુ સાથે સાથે જે સ્થળ દંડની કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે।